તો તારી તો કઈ વાત જ ના થાય ને બકા. તું તો આ બધા બાકા જ છું, સમજ પડી બકા? બરાબર ને? ચલો શું વાંચ્યું છે કોઈએ 27મો અરે 27 સોરી હા 17મો પાઠ વાંચ્યો છે બધાએ કે 18મો વાંચ્યો છે? બધા બોલો. 17મો. તમારી આજુબાજુ જોઈ લો કોણ નથી આવ્યું. એક ઋષિત નથી દેખાતો મને લગભગ. હા ઋષિત નથી અને બીજું ક્યાં છે ઋષિત? હા એ મને ખરેખર નથી દેખાતો. બોલ યાર. પછી બીજું કોણ છે? ઈયા નદીના અધીના છે. હંસ ચલો અધીના તો છે. વૃત્તા, વિશ્વા, હા વૃત્તા છે, વિશ્વા છે, હા વિશ્વા બી છે. ઓકે તો કોણ રહ્યું? એક જણ રહ્યું. કોઈ કોણ રહ્યું? સોની કે છે દેવને જ ગણ્યો બકા યાર. ભલું કરજે તારું તો. સંયમી હા છે હશે હેડો. આજે તો મારા ઉઘડી ગયા બધા જણ આવી ગયા એટલે ઓહો. યશ છે? યશ છે? યશ યશ નથી કદાચ. યશ હા યશ ને માનિત બે જણ નથી. જો માનિતને ફોન કરી દે સૌમ્ય બેટા. હું યશને કહી દઉં ફોન કરી દઉં પછી આપણે ચાલુ કરી દઈએ. આવે તો ઠીક છે. કરે છે ને સૌમ્ય માનિતને ફોન બેટા? બધા આ કોણ આવ્યું? 28માં એક જણ આવ્યું ખરું. કોણ આવ્યું? યસ ટ્યુશન છે બેટા અત્યારે. હા એ ગયો તો. ઓકે હજી હમણાં જ જોઈન થયો ને તો. સૌમ્ય માનિતને કરે જ બેટા? ઓકે 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 સારું ચલો બસ આવી ગયા ને બધા આવી ગયા. આજે ફૂલ એટેન્ડન્સ. ઓહો ઓગળી ગયા. મારે તમને લોકોને પાર્ટી આપવી પડશે કોરોના પતે પછી. ચોકલેટ ખવડાવવી પડશે બધાને. હો ને પાક્કી ચોકલેટ. તો શું આપું? તો ઉકાળો પીવડાવીશ બસ બધાને. હળદરનું દૂધ પીવડાવીશ, ઉકાળો પીવડાવીશ. એવું કરું? સારું એનો ચલો. ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે કયા ખબર છે? બીપીએલ એટલે બિલો પોવર્ટી લેવલ. એના લક્ષ્યાંકો છે. લક્ષણો કયા કયા છે? જો હું બોલું છું તો બધા સાંભળજો. એટલે હું તમને આખો પાડી મોઢે કરાવી દઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર બકા આવવા બદલ. વાંધો નહીં કહે છે ને જો આ છોકરો. ચલો હું તમને છે ને આખો પાઠ બોલીને આખો પાઠ સમજાવી દઉં છું. કાલે હું ટ્યુશન રાખી દઈશ. કાલે 18મો પાઠ સમજાવી દઈશ આવી રીતે. તમે એકવાર વાંચીને આવજો કાલે એટલે તમને મોઢે થઈ જાય. બરાબર? આજે 17મો બેટા. હા કાલે 18મો કરાવી દઈશ. આવી રીતે બધા આવજો એટલે તમને શું એક જ વાર વાંચજો ખાલી ચાલશે. પણ તમને મોઢે થઈ જશે. અહીં ધ્યાન આપશો ને તો પછી ઘરે પછી ટ્યુશન પતે ને પછી તરત મોઢે કરી નાખવાનું. હા ચલો. ગરીબી રેખા નીચે જીવતા. ગરીબી એ કયો ખ્યાલ છે? ગુણાત્મક. ગરીબી કયો ખ્યાલ છે? ગુણાત્મક. હવે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કયા? તો કે 2 ટંક પૂરતું ખાવાનું ભોજન ન મળતું હોય, પછી મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થતી હોય, ગંદા વસવાટમાં રહેવું પડતું હોય, પછી સરેરાશ આયુષ્ય કરતાં ઓછું આયુષ્ય હોય, પોષણક્ષમ આહાર ન મળતો એટલે નાના મોટા રોગોથી પીડાતા હોય, પછી આવક મર્યાદિત હોય એટલે જેટલી જરૂરી હોય એટલી આવક ન હોય, એટલે નાના બાળકોને ના છૂટકે કામ ધંધે જવું પડતું હોય, અને કુપોષણનો શિકાર બને એટલે બાળકમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે હોય. બરાબર? એટલે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં બંને જગ્યાએ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોમાં આવક ઘણી ઓછી હોય તેવા કુટુંબને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહે છે. હવે આ શેનો સવાલ છે
કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના જીવન ધોરણ ઊંચું લાવવાના સરકારના પ્રયાસો. બરાબર. તો એક તો પહેલા તો આને ગરીબી રેખા નીચે જીવતા લોકો કોને કહેવાય લખવાનું, અને બીજું સરકાર કયા પ્રયાસો કરે છે બોલો. જાહેર વિતરણ વ્યવસ્થા છે, વ્યાજબી ભાવની દુકાનો, એટલે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા પ્રયત્ન કરે છે. સૌથી પહેલા ગરીબી રેખાનો ખ્યાલ કોણે આપ્યો? હુમાંથી કોણે? નિયામક બોર્ડ ઓરોએ. એ નીચે અંડરલાઈન કરી દેજો. હુના નિયામક બોર્ડ ઓરોએ. ગરીબીનું માપન કરવાની રીત કઈ કઈ? બે રીત, કાં તો આવકના આધારે કાં તો ખર્ચના આધારે. બરાબર. નિયત કરીએ ખર્ચ વધારે હોય એટલી આવક ના હોય, અને આવક ઓછી હોય. કુટુંબે મેળવેલ કુલ આવકના આધારે અને કુટુંબ દ્વારા કોઈ પણ વસ્તુ પાછળ કરવામાં આવતા ખર્ચના આધારે. એ શું થયું? શેનો સવાલ તો? ગરીબી માપનની બે રીતો. હવે ગરીબી કેટલા પ્રકાર? ગરીબીના કયા કયા પ્રકાર? વેરી ગુડ. હવે નિરપેક્ષ ગરીબી એટલે શું? કે જીવન જરૂરિયાતની લઘુત્તમ ચીજ વસ્તુઓ બી પ્રાપ્ત કરવા પૈસા ના હોય. બરાબર. અનાજ, કઠોળ જે રૂટીન જીવન જરૂરિયાતની છે એ. અને સાપેક્ષ ગરીબી. આ કોનો અવાજ આવે છે બેટા? કોઈકનો અવાજ ઓન છે ને, મ્યુટ કર દો ને બેટા. હા બસ. અને સાપેક્ષ ગરીબી એટલે શું? કમ્પેરિઝન. બરાબર. સમાજમાં જુદી જુદી આવક ધરાવતા લોકો હોય, એકની આવક 10,000 હોય, બીજાની 20,000 હોય ને ત્રીજાની 30,000 હોય, તો એ જે કમ્પેરિઝન થાય એ કઈ ગરીબી કહેવાય? સાપેક્ષ ગરીબી. એટલે બીજાની તુલનામાં ઓછી આવક હોય. ખબર પડી? તમે ડૉક્ટરની ને બધાની આવક ગણો અને સામે તમારી આવક ગણો, એટલે તમે જે બીજાની તુલનામાં જે આવક ગણી એટલે એ કહેવાય સાપેક્ષ ગરીબી. ચોપડો કાઢ્યો છે બધાએ? હા. તો પેલું ગરીબીનું મેં લખાયું હતું ને આમાં. ગરીબી શહેરી ક્ષેત્રે અને ગ્રામીણ ક્ષેત્રે. હું ખાલી આ ફકરો છે ને એ મારા ચોપડામાંથી બોલી જાઉં છું. બરાબર. એમાંથી MCQ પૂછાય છે, મોટું કશું પૂછાતું નથી. એટલે 2011-12માં ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 816 હતો. બરાબર છે ને? અને કુટુંબ દીઠ ખર્ચ 4,080 રૂપિયા હતો. અને શહેરી ક્ષેત્રે એ 1,000 હતો અને પેલો 5,000. બરાબર. 2011-12માં. હવે નવા માપદંડ મુજબ ગરીબોની સંખ્યા 2011-12માં કેટલી હતી? 27 કરોડ. એટલે કુલ વસ્તીના 21.9%. 2009-10માં 35.47 કરોડ, એટલે 29.8%. અને 2010માં 45.6% અને 45.6 કરોડ અને 32.7%. ત્યારે ભારતની કુલ વસ્તી કેટલી હતી? 121 કરોડ. હવે આવકની સરખામણી તો 2012માં કેટલી આવક હતી? 2008ની સરખામણીએ $1.90. બરાબર. એવું જ છે ને? હા. 2012માં 2008ના ભાવ હોય. 2012માં જ્યારે ગણતરી કરીને ત્યારે એમણે ભાવ લીધા હતા 2008ના. એ મુજબ માથાદીઠ દૈનિક આવક $1.90 હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. અને ત્યારે 2010માં વિશ્વ બેંક મુજબ ભારતની વસ્તી કેટલી હતી? 121 કરોડ રૂપિયા. અરે 121 કરોડ. હવે UNDP 2015માં શું હતું? કરોડ લોકો. મેં સોરી બોલી દીકરા. UNDP 2015ના રિપોર્ટ મુજબ ગરીબી કેટલી હતી? 2011-12માં કુલ ગરીબી હતી 26.93 કરોડ. એમાં ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ, શહેરી ક્ષેત્રે 5.28 કરોડ. આ તમે ધ્યાનથી વાંચજો બેટા. હો, આમાંથી MCQ પૂછાશે જ કોઈ બી. અને ગ્રામીણ ક્ષેત્ર એટલે કુલ ગરીબીના ટકા હતા 21.92%. તો ગ્રામીણ ક્ષેત્રે 25.7% અને શહેરી ક્ષેત્રે 13.7%. ભારતમાં સૌથી વધારે ગરીબ ધરાવતું રાજ્ય કયું?
છત્તીસગઢ. અને સૌથી ઓછી કેટલી? 36.93%. અને સૌથી ઓછી ગરીબી ગોવા 5.09%. ગુજરાતની ગરીબી 16.63%. અને ભારતની સરેરાશ ગરીબી 30%થી વધુ. 30% વધુ ગરીબી ધરાવતા રાજ્યો કયા? તો સૌથી પહેલા કયું લખી કાઢવાનું? છત્તીસગઢ. 36.93%. કદાચ તમને નકશામાં બી પૂછવા હોય કે સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય, તો છત્તીસગઢ 36.93%. પછી આવે આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા. પછી તમને એવો સવાલ પૂછાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે, કેવી રીતે? કારણ આપો કે ધનિક ભારતમાં ગરીબો વસે છે કેમ? તો કે ભારત પાસે કેટલી બધી કુદરતી સંપત્તિ છે અને સંસાધનો છે, પણ આપણે હજી એનો એટલો ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણી પાસે પૂરતી વસ્તુઓ છે પણ આપણને એનો ઉપયોગ કરતા જ નથી આવડતો. એટલે એવું કહે છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. હવે હું સમજાવું છું. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ, વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ થઈ શકવા નથી. તેના કારણે લોકોમાં ગરીબોનું પ્રમાણ ઘટ્યું નથી. એટલે એવું કહેવાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ગરીબોના કેટલા પ્રકાર? 2. ગ્રામીણ ક્ષેત્રના ગરીબો અને શહેરી ક્ષેત્રના ગરીબો. ગામડામાં એટલે ગામડામાં જે કામ ના મળતું હોય, ગામડાના લોકો કયા કયા કામ કરે એ કામ ના મળતું હોય એટલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબો. અને શહેરોમાં જે કામ કરવું જોઈએ એ કામ ના મળતું હોય એટલે એને કહેવાય શહેરી ક્ષેત્રના ગરીબો. ગરીબી ઉદ્ભવવાના કારણો: કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ, જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમનો અભાવ, જ્ઞાતિપ્રથા, રૂઢિપ્રથા અને રીતિ રિવાજોના કારણે બધી રીત રિવાજો પાછળ થતો વધારે પડતો ખર્ચ, નિરક્ષરતાનું પ્રમાણ, માનવીની જરૂરિયાતો અને તેની આર્થિક હિતોની ઉપેક્ષા, રોકડિયા પાકોનું પ્રોત્સાહન, આર્થિક સુધારાઓનો અમલ, આરોગ્ય વિષયક ખર્ચા વધારે થવાથી, ટેકનોલોજીમાં ફેરફાર, વસ્તી વૃદ્ધિનો દર વધવાથી, મૃત્યુનું પ્રમાણ ઘટવાથી, એટલે ગરીબીને બેકારી વધે, સામે જીવન માંગ વધે અને સામે એટલું ઉત્પાદન થાય નહીં એટલે વસ્તુના ભાવ વધે. એટલે ગરીબી ઉદ્ભવવાના કારણો. સમજ પડી? હવે ગરીબી ઉદ્ભવવા માટે સરકારે કરેલા પ્રયાસો અમે લખાયો તો ચોપડામાં. એક જ મિનિટ બેટા. ગરીબી નિવારણની વ્યૂહરચનામાં પહેલો પોઈન્ટ કયો લખવાનો યાદ છે તમને લોકોને? મેં તમને આ ટીક કરાયું હતું. પહેલું હરિયાળી ક્રાંતિ વિશે લખી કાઢવાનું. યાદ આવ્યું? પહેલું હરિયાળી ક્રાંતિ. પછી બીજું શેનું લખવાનું? રેશનિંગ કાર્ડની દુકાનો વિશે, જાહેર વિતરણની વ્યૂહરચના વિશે. બરાબર? એટલે એ લોકો પાસે પૈસા બચે એટલે પૈસાનો બીજો ઉપયોગ કરી શકે એટલે ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાય. પછી ત્રીજું શું કીધું તું? ત્રીજું મેં સંસ્થાકીય સુધારા જે હતા એ લખવાના કીધા હતા કે જમીનદારી પ્રથા નાબૂદ કરે, ખેડે તેની જમીન, પછી જમીન માલિકીના હકો પ્રાપ્ત થાય, પછી જે ફાજલ જમીન પડી હોય, નકામી જમીન પડી હોય એને એમાં ખેતીના પાક ઉગાડી શકાય તેવી જમીન બનાવવાની એટલે ખેડૂતોને રોજગાર મળી રહે. યાદ આવ્યું? અને પછી ચોથો પોઈન્ટ કીધો હતો કે ખેતીની સાથે પશુપાલન, ડેરી ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો એ બધા ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. અને પછી પાંચમું કીધું હતું કે જે ગવર્મેન્ટ સ્કૂલ હોય ત્યાં આગળ ટેકનિકલ શિક્ષણનું જ્ઞાન આપવું જોઈએ. પછી રસ્તા, સિંચાઈ, સંદેશા વ્યવહાર એ બધાની વ્યવસ્થા કરવી જોઈએ. પછી ફી માફી
ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપની વ્યવસ્થા કરે. યાદ આવ્યું તમને લોકોને? આ 5 પોઈન્ટ વિશે લખવાનું તમારે. જો એમાં છે ને ગાઈડનો 264મું પાનું છે, ગમે એમાં તમને ગાઈડમાં કદાચ ટીક કરાયું હશે. સૌમ્ય કરાય તો બકા? પેજ નંબર 264. મેં તમને જો એમાં દરેક પોઈન્ટની નીચે લીટી કરાવી હતી. અને પછી આવકની સમાન વહેંચણી માટે શું કર્યું એ લોકોએ? આવકની સમાન વહેંચણી કેવી રીતે થાય? મોજશોખની ચીજ વસ્તુઓ પર કરવેરા વધાર્યા અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર કરવેરા ઓછા કરી દીધા અને એના માટે જાહેર વિતરણ પ્રણાલીની વ્યવસ્થા કરી. એટલે રેશનિંગ કાર્ડની દુકાનો વાળી. બરાબર? ખબર પડી જવાબમાં? અને આમાં છે ને તમે ચોપડીમાં ખાલી આમાં લીટી કરી નાખો. ગરીબી નિવારણની વ્યૂહરચના છે ને, એમાં અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ છે ગરીબી નિવારણ માટેની. એની નીચે લીટી કરી નાખો. કદાચ ખાલી જગ્યામાં કેમ પૂછાય તો. 11મી પંચવર્ષીય યોજના. મેં જો તમને ચોપડીમાં બી લીટી કરાઈ હશે બેટા. મેં આમાં કરેલી છે એટલે ચોપડીમાં કરાઈ હશે મેં. અને પછી ચોપડીમાં જો આમાં બી લીટી કરાઈ હતી મેં. 137મું પાનું છે ને, કે વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી મંજિલ કાપવાની બાકી છે. હવે ગરીબી નિવારણના કાર્યક્રમોને કેટલા ભાગમાં વહેંચાય? આ 1 માર્કમાં પૂછાય જ. મેં એ કીધું તું ત્યાં તમને 5. કયા કયા? વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, પછી સ્વરોજગારીના, પછી અન્ન સુરક્ષા અને સામાજિક સલામતી અને શહેરી ગરીબી. શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. જો પહેલું વેતનયુક્ત રોજગારી એટલે પગાર આપીને, પછી બીજું સ્વરોજગાર એટલે પોતાની જાતે કોઈ ધંધો કરે. ત્રીજું અન્ન સુરક્ષાને લગતા કાયદાઓ કાર્યક્રમો એટલે એના અનાજના ભાવ ઘટે કે ગમે તે કાર્યક્રમ. ચોથું સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો. અને 5મું શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. હવે મેં તમને આઈએમપીમાં સવાલ લખાયો હતો કે કૃષિ ક્ષેત્રની યોજનાઓ કર્યો છે મોઢે કોઈએ? આમાંથી 4 માર્કનો પૂછાય છે, કદાચ 3 કે 4 માર્કનો. તો મેં તમને પહેલો સવાલ લખાયો હતો કે કૃષિ ક્ષેત્રના કાર્યક્રમો. યાદ છે કોઈને? હમણાં જ મેં ફોટા મોકલ્યા એમાં. તો કૃષિ ક્ષેત્રના કયા કાર્યક્રમો આવે? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. બરાબર? કૃષિ ક્ષેત્ર વિશે પૂછાય તો કયા કયા લખવાના? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એટલે દરેક જગ્યાએ સિંચાઈની વ્યવસ્થા કરવી. પછી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે ટેકાના ભાવ મળી રહે એની વ્યવસ્થા કરવી. અને જો કદાચ એને નુકસાન થાય તો એની સામે વળતર પૂરું પાડવું, એટલે એને ફસલ વીમા યોજના કહેવાય. પછી રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. યાદ છે મેં આ તમને શેમાં બી લખવાનું કીધું હતું? રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ મેં તમને પાછળ કીધું હતું કે તમે ગ્રામોદયથી ભારતનો ઉદય. યાદ આવ્યું તમને? એમાં મેં તમને રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ વિશે બી લખવાનું કીધું હતું કે પાણીની વ્યવસ્થા કરવી ખેતી માટેની. એટલે તમારે એક ટૂંકનો જ કરો, એમાં બંને ટૂંકનો આવી જશે. યાદ આવ્યું છોકરાઓ બેટા કે નથી યાદ આવતું? જો રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમમાં શું હોય તો કે ખેતરને પાણી, પછી કેનલના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, નવી ટ્યુબવેલની વ્યવસ્થા કરવી, પછી તળાવનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, વૃક્ષારોપણ કરવું, નહેરોની લાઇનિંગ બનાવી, ઝાડ છોડ લગાડવા. એ બધા કાર્યક્રમો કરવાના. એ બધા કાર્યક્રમો કરે એટલે એમાં ગરીબોને રોજગારી મળે કાર્યક્રમ રોકવા માટે, અને સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા થઈ જાય. એટલે ગ્રામોદયથી ભારતનો ઉદય પણ થઈ જાય. ખબર પડી? અને ચોથું છે ઈ નામ યોજના. ઈ નામ એટલે ખબર છે શું? ઈ નામ યોજના એટલે શું ખબર છે? ઓનલાઈન કાર્યક્રમ ખેડૂતો માટે કે ઉત્પાદન થાય પછી એની વેચાણની વ્યવસ્થા કરવી ને એ બધી.
એટલે ઈ નામ યોજના. એટલે કૃષિ ક્ષેત્રે કઈ 4 યોજનાઓ થઈ? બોલો, કૃષિ ક્ષેત્રે કઈ 4 યોજનાઓ થઈ? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, प्रधानमंत्री फसल बीमा योजना, राष्ट्रीय प्रेरक कार्यक्रम, इनाम योजना। ખબર પડી ગઈ આ 4 વિશે? પહેલો સવાલ કરાયો કે ગરીબી નિવારણના કાર્યક્રમોને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો 5 ભાગમાં. બરાબર, એ 5 કાર્યક્રમો વિશે લખવાનો. બીજો સવાલ કે કૃષિ ક્ષેત્રે ગરીબી નિવારણના કાર્યક્રમો અથવા તો પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ વિશે સમજાવો કૃષિ ક્ષેત્રે. તો આ 4 વિશે તમારે લખવાનો. પછી પૂછાય એવી ટૂંક નોટ છે ગ્રામોદયથી ભારત ઉદય. એમાં આખું પીલું લખી કાઢવાનું રાષ્ટ્રીય પેયજળ યોજનાનું. બરાબર. પછી જોડે જોડે મેં શું લખવાનું કીધું હતું બીજું આગળના ફકરામાં યાદ છે? કે જે વન્ય પ્રાણીઓથી ખેતરને નુકસાન થાય એ અટકાવવા માટે ફરતે વાડ કરાવવાની ને એ બધું યાદ આવ્યું બેટા? જો ગ્રામોદયથી ભારત ઉદય એ કાર્યક્રમ થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા પાકોનું રક્ષણ કરવા, તારની વાડ કરવા માટે આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે બધું પશુઓ વિશે આમાં લખવાનું છે. અછત કે દુષ્કાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન, પશુના શેલ્ટર સહાય, આધુનિક સેટેલાઇટ અને ડ્રોન ટેકનિકની મદદથી વરસાદની આગાહી, ખનિજ ક્ષેત્ર શોધવા, જમીન સર્વે કરીને રેકર્ડ જાળવવાની જોગવાઈ કરી, ખેતીમાં યાંત્રિકરણ માટે ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર ખરીદીમાં વ્યાજનું લોન મળે, ઓછા વ્યાજના દરે લોન મળે, ધિરાણ મળે, સબસિડી રૂપે સહાય, જો પાણીની ટાંકીમાં નિર્માણમાં સહાય, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારણા, કૃષિ ધિરાણ મંડળીમાં કોમ્પ્યુટરાઇઝેશન, કપાસ, કઠોળ, મસાલાનું ઉત્પાદન ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપી, પોષણયુક્ત ભાવો મળી રહે તેવો પ્રબંધ કરવો, જળાશયોમાંથી જે કાંપ દૂર કરી ઊંડા ખાડા કરવા, મોટા કરવા, ખેત તલાવડીનું નિર્માણ, કેનલનું નિર્માણ, એની સફાઈ, લંબાઈમાં વધારો કરવા, જળ મંદિરોનું પુનઃસ્થાપન, ચેક ડેમોનું રિપેરિંગ, જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવો, ખેતી સિવાયના સમયમાં રોજગારી મળી રહે અને ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય. આમ બધામાં આ ફકરો કોઈ બી યોજના તો આ તો લીટી લખી જ કાઢવાની છે એ ફકરો પાડીને કે આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે અને ભારત દેશમાંથી ગરીબી નાબૂદ કરવાના પ્રયાસ રૂપે રાજ્ય સરકારે આ યોજના હાથ ધરી છે. ખબર પડી આટલું? हाँ मैम। પછી જે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, એમાં શું આવે? જ્યોતિ એટલે શેની વ્યવસ્થા? વીજળી. બરાબર, લાઇટની વ્યવસ્થા 24/7. પછીનો પોઈન્ટ છે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. એટલે એમાં જ સવાલમાં જવાબ આવી જાય છે. બરાબર, કૃષિ વિકસક અને બાગાયતી ખેતીના વિકાસ માટે મંડપ બાંધવા, સજીવ ખેતી ગ્રેન્ડિંગ અને પેકેજિંગની તાલીમ પૂરી પાડે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન એટલે પર્યાવરણની જાળવણી આવે સેન્દ્રિય ખેતી એટલે. બરાબર, એટલે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા શું કરે ગવર્મેન્ટ? તો કે રજિસ્ટ્રેશનમાં ફીમાં સહાય કરે, ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, તાલીમ શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતીના ખર્ચમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના એટલે રસ્તાનું કામ કરવું. બરાબર, ગામડાને શહેરો સાથે રસ્તા જોડવા. માં અન્નપૂર્ણા યોજના, આમાં જે 3 પોઈન્ટ છે એ લખવાના અને પાછળ છેલ્લા પાઠમાંથી આ ટૂંક નોંધ કરવાની. બરાબર, માં અન્નપૂર્ણા યોજના છેલ્લા પાઠમાંથી કરવાની. એમાં પહેલું શું? તો કે કુટુંબ દીઠ ગરીબી રેખા નીચે જીવતા અને શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિમાસ 35 કિલો અનાજ મફતમાં વિતરણ કરો. આ કોને? ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે. બરાબર, અને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો એના માટે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, ઘઉં 2 રૂપિયા કિલો અને ચોખા 3 રૂપિયા કિલો વ્યાજબી ભાવની દુકાનમાંથી મળે. લગભગ 3.62 કરોડ લોકો આ યોજનાનો લાભ લે છે. બરાબર, આમ આ યોજનાનો મુખ્ય હેતુ
ગરીબો બચત કરી શકે અને બચત કરે એ થકી તે બીજી વપરાશી ચીજ વસ્તુઓની ખરીદી કરી શકે. શું બેટા? 62 નહીં 82 છે મેમ. મારામાં 62 છે નવી ચોપડી અમારામાં 82 છે. 82 તો 82 મારી જૂની ચોપડીમાં 62 છે એવું છે. એટલે ખબર પડી ગઈ આટલું તમને માં અન્નપૂર્ણા યોજના. તમે પહેલો પોઈન્ટ લખો ને 35 કિલો મફત અનાજ એ કોના માટે છે? ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે, શહેરી અને ગ્રામીણ બંનેમાં. અને 3 રૂપિયા કિલો ઘઉં ને 2 રૂપિયા કિલો ચોખા ને એક વ્યક્તિને એવી રીતે 5 કિલો આપે એ કોને? ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે. અને આ યોજનાનો લાભ 3.82 કરોડ લોકો લે છે. હવે છે સાંસદ આદર્શ ગામ યોજના. એટલે શું? કોઈ એક ગામ દત્તક લઈ લે, બરાબર, અને એ ગામનો બધો ખર્ચો એ સાંસદ ઉઠાવે, એ વ્યક્તિ ઉઠાવે, દત્તક એટલે એડોપ્ટ કરે. દરેક સાંસદના કોઈ બી સભ્ય ને બધા કોઈ ગામ, જે એ લોકો જે ગામના રહેવાસી હોય ને, લગભગ એ ગામ એ લોકો એડોપ્ટ કરેલું જ હોય. એટલે ગામડાનો જે બી ખર્ચો હોય ને જે બી કરવું પડે ને એ બધું એ ઉઠાવે. એવી રીતે બાળકને કેવી રીતે દત્તક લેવી? આખું ગામડું જ દત્તક લઈ લે લોકો. હવે પછી છે મનરેગા. આ પૂછાય છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના. મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ. આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વ્યાજબી દામ. પહેલા આ લખી જ કાઢવાનું. આપણા ગામમાં શું બેટા? શું કહે છે? કોઈ કઈ કહે છે? આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વ્યાજબી દામ. એ સૂત્રથી સાથેની ખૂબ જ લોકપ્રિય યોજના, જેમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના એટલે 18 વર્ષથી ઉપરના છે, શારીરિક શ્રમ કરી શકે તેવા, બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજના 7 કલાક મુજબ વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ છે. કોના માટે છે? ગ્રામીણ ક્ષેત્રમાં. બે જણ નીકળી કોઈ છે? શું છે તો કે 18 વર્ષથી ઉપરના એટલે પુખ્ત વયનું હોવી જોઈએ, શારીરિક શ્રમ કરી શકે તેવી હોવી જોઈએ, બિનકુશળ એટલે કોઈ બી કામમાં કુશળ ના, બિનકુશળ કામ કરવા ઈચ્છુક, કોઈ બી કામ કરવા તૈયાર હોય એવા કુટુંબના એક સભ્યને વર્ષના 100 દિવસ અને રોજના 7 કલાક વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ છે. સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે. જો કામ માંગ્યા પછી પણ, આ ગામડાની વાત છે, જો કામ માંગ્યા પછી પણ કામ આપવામાં સરકાર નિષ્ફળ જાય તો નિયમ મુજબ બેકારી ભથ્થું ચૂકવવું પડે છે. અહીં ગ્રામ વિકાસના કાર્યો. હવે કયા કામ કરી શકે તો કે ગ્રામ વિકાસના કાર્યો, વ્યક્તિગત શૌચાલયો બાંધવા, વ્યક્તિગત કૂવા, જમીન સમથળ કરવાના કાર્યો, બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો, ઢોર છાપરી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બકરી માટેના શેડ બનાવવા, માછલી સુકવણી યાર્ડ, કેનલની સફાઈ, જળ સંગ્રહના કાર્યો, રસ્તાના વનીકરણ જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંહેધરી આપીને ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવા માટે મનરેગા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. ખબર પડી? મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના. સવાલમાં ગ્રામીણ આવી જ જાય છે, એ ધ્યાન રાખજો તમે. પછી મિશન મંગલમ, એમાં શું આવે? આ તો કદાચ MCQ માં કેમ પૂછાય એના માટે છે.
મહિલાઓ માટે, બરાબર, સખી મંડળો સ્થાપવાના, એ મિશન મંગલમ. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, એટલે કુટીર ઉદ્યોગ હોય એને ઓછા વ્યાજ દરની લોન પૂરી પાડવાની. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, એટલે ગ્રામીણ વિસ્તારમાં જે બેરોજગાર હોય એમને ઉદ્યોગો સ્થાપવા માટે સ્વરોજગારીની તકો પૂરી પડે, એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, બરાબર. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના એટલે શું? સ્ટાર્ટઅપ ઇન્ડિયા. બાજકાઈ બેન્કેબલ યોજના એટલે 18 થી 65 વર્ષ છે અને 4થું ધોરણ પાસ હોય તો તેમને નિયત રકમનું ધિરાણ પૂરી પાડીને સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં મૂકવા. બધું તમને મળે હો કા 18 વર્ષની ઉપર થઈ જાવ પછી. બાજપાઈ બેન્કેબલ યોજના. અને 14મું એગ્રો બિઝનેસ પોલિસી 2016, એટલે ફૂડ એગ્રો બિઝનેસ પોલિસી એટલે શેના માટે? ફ્રૂટ પ્રોડક્ટના નિકાસમાં સહાય. એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો છે. શું કહો છો બેટા? કેટલા વર્ષે પેલી મને યોજના? 18 થી 65 વર્ષ. અહં. એટલે મેં કીધું 18 વર્ષ થઈ જાય પછી મળે. તમે 4થું ધોરણ તો પાસ છો જ ને? હા, તો વાંધો નહીં. મેં તો કોઈને ઉપર નથી ચડે ને પાછા 4થા ધોરણમાં. ચલો, બેરોજગારી કોને કહેવાય? બેરોજગારી કોને કહેવાય? જો બોલું છું સાંભળજો. 15 થી 60 વર્ષની ઉંમરની હોય, બજારમાં પ્રવર્તમાન દરે કામ કરવા તૈયાર હોય, કોઈ પણ કામ કરવા માટે યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય છતાં પણ કામ ન મેળવી શકતો હોય, તે વ્યક્તિને બેકાર કે બેરોજગાર કહેવાય. તમે 15 વર્ષના થઈ ગયા, તમને જે કામ મળે કામ કરવા તૈયાર હોય છતાં તમને કામ મળતું નથી, જે વેતન દરે કરવું હોય એ વેતન દરે બી તૈયાર હોય, બરાબર, તો એને બેરોજગાર કહેવામાં આવે છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. હવે કયો વ્યક્તિ બેરોજગાર ના કહેવાય? તો એનાથી ઊંધું. 15 થી 60 વર્ષનો હોય, બજારમાં વેતન દર જે હોય એનાથી વધારે વેતન દર માગતો હોય, 15 થી 60 વર્ષમાં સમાવેશ ન થતો હોય, બજારમાં જે વેતન દર હોય એનાથી વધારે વેતન દર માગતો હોય, અપંગ, અશક્ત, વૃદ્ધ, આળસુ, ગૃહિણી હોય, શક્તિ હોવા છતાં કામ કરવા તૈયાર ન હોય, તો તેવી વ્યક્તિ બેરોજગાર ગણાય નહીં. બેરોજગારીના સ્વરૂપો કેટલા? હા. કયા કયા? ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી ને શિક્ષિત બેરોજગારી. બરાબર. ઋતુગત બેરોજગારી એટલે શું? કે જ્યારે વરસાદ પડે ને સિંચાઈની સગવડ હોય ત્યારે ખેતીનું ઉત્પાદન થાય, બાકીના સમયમાં એ બેસી રહે, એટલે એ ઋતુગત બેરોજગારી કહેવાય. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે જૂની ટેકનોલોજી હોય એના સ્થાને નવી ટેકનોલોજી આવે તો અમુક સમય સુધી એ ઘર્ષણજન્ય બેરોજગાર કહેવાય ને, કે જૂની ટેકનોલોજી સ્થાને નવું ટેકનોલોજી લાવવાની છે, એટલે ટેમ્પરરી જે બેરોજગારી થાય એ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. માળખાગત બેરોજગારી એટલે શું? તો કે ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સમાજનું પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાનો અભાવ વગેરે કારણોસર માળખાગત બેરોજગારી જોવા મળે છે. પ્રચ્છન્ન કે છુપી રોજગારી, કોઈ પણ કામ કે ધંધા માટે જેટલા શ્રમિકોની જરૂર છે એના કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય, એનાથી ઉત્પાદનમાં કોઈ જ ફેરક નથી પડવાનો, એટલે જે વધારાના શ્રમિકો હોય ને એની જે બેરોજગાર હોય ને એ પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી હોય, બેરોજગાર કહેવાય. ઔદ્યોગિક બેરોજગારી એટલે ઔદ્યોગિક ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે ફેરફાર થાય એટલે કોઈક વ્યક્તિને થોડાક સમય માટે બેરોજગાર રહેવું પડે કે કામ ના મળે તો એને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે. શિક્ષિત બેરોજગારી એટલે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય અને એને કામ ન મળતું હોય તો એ શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. ખબર પડી બકા? બકા એકવાર તો બધા જવાબ આપો, બધાનો અવાજ તો સાંભળું. હા તો વાંધો નહીં.
ધૈર્ય ઊંઘે છે કે જાગે છે બકા? જાગું છું. હા તો કઈ વાંધો નહીં બકા. હવે તો જાગીશ જ ને, મમ્મી પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો એટલે નહીં? હા જાગવું પડશે. હા કાલે આવવાના ને? ના ના, મમ્મી આવશે રવિવારે ને પપ્પા આવશે 5મી ફેબ્રુઆરીએ. અચ્છા એવું છે. હા બરાબર, સારું. ચલો હવે બેરોજગારી. પહેલાં તો અમે બેરોજગારીમાં આની નીચે લીટી કરી નાખો ચોપડીમાં 140માં પાના ઉપર. નેશનલ સર્વે સેમ્પલ એટલે NSSના આધારે બેરોજગારીનો ખ્યાલ આપવામાં આવ્યો છે. હવે આ બી MCQમાં કે એમાં જ પૂછાય છે, હું એ ફકરો છે ને બોલી જાઉં છું, બરાબર? ચોપડામાંથી બેરોજગારીનું સ્વરૂપ 2011માં જે વસ્તી ગણતરી થઈ એ મુજબ ટોટલ 116 મિલિયન બેરોજગાર હતા. એમાંથી 32 મિલિયન અશિક્ષિત અને 84 મિલિયન શિક્ષિત બેરોજગાર. અને એમાં જે 15 થી 24 વર્ષના હતા એ લગભગ 4.70 કરોડ લોકો બેરોજગાર હતા. હા કેમ એક જણ જવા માંડે જ ખબર નહીં પડતી મને તો યાર. કેટલા બધા જણ ઓછા થઈ ગયા. પછી લેબર બ્યુરોના સર્વે મુજબ 2013-14માં બેરોજગારીનો દર 5.4% હતા. ગુજરાતમાં દર 1012 વ્યક્તિ બેરોજગાર એટલે 1.2%. ભારતમાં દર 1000 2009-10માં ગામડામાં 16 એટલે 1.6% અને શહેરમાં 34 એટલે 3.4% લોકો. 2013માં સ્ત્રીની બેરોજગારી 7.7%. વધુ બેરોજગારવાળા રાજ્યો કયા તો કે સિક્કિમ, કેરેલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા. જ્યાં ગરીબ વધારો હોય ત્યાં જ બધા બેરોજગારવાળા રાજ્યો છે. ઓછી બેરોજગારી ધરાવતા રાજ્યો હિમાચલ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ ને ગુજરાત. ખબર પડી? જો મેં ચોપડામાં લખાયું છે ગરીબી નિવારણની વ્યૂહરચના, હારું મારા ચોપડામાં લખેલું છે એટલે મેં તમને આપ્યો છે ફોટો. હા લખાયેલું છે સૌથી વધારે બેરોજગાર ને સૌથી ઓછું. લખાયું હતું. હા ગરીબી નિવારણની વ્યૂહરચના. એમાં સૂત્ર ઉપર લખાયા હતા ગરીબી હટાવો, હરિયાળી ક્રાંતિ વિશે લખવાનું, પછી આવકની સમાન વહેંચણીના 3 પોઈન્ટ લખવાનો, પછી જમીનદારો વિશે લખવાનું. મેં લખાયેલું છે બેટા. પછી જો ચોપડાના આ જ પાનામાં છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. જો મેં એ પણ લખાયું છે કે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારવું, ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ગૃહ, કુટીર, હુન્નર ઉદ્યોગોનો વિકાસ કરવો, ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ દ્વારા રોજગારી પ્રાપ્ત કરવી, ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ કરવો, શિક્ષિત અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવો, ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર કરવો. પછી સૂત્રો બી લખાય નીચે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, શ્રમ શક્તિનું આયોજન કરવું, ઉદ્યોગ સંબંધી વિકાસ કરવો અને રોજગાર વિનિમય કેન્દ્રો. ખબર પડી? ખબર પડી બેટા? હા મેમ. હા હવે વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજાર એટલે શું? શ્રમિકોનું જે આદાન પ્રદાન થાય વિશ્વના દેશો એકબીજા સાથે કરે એટલે વિશ્વ શ્રમ બજાર કહેવાય. જો હું આખું સમજાવી દઉં છું. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર. હવે સ્થળાંતર કઈ રીતે કરે તો કે રોજગારી, વેપાર ધંધા, તાલીમ, ઉચ્ચ અભ્યાસ અને તેને શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કહેવામાં આવે છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એટલે બ્રેઇન ડ્રેન એટલે બુદ્ધિધનનું. આપણે આગળ ભણવા જઈએ ને પછી ત્યાં જ એ લોકોને આપણે ત્યાં નોકરી કરીએ તો આપણે આપણા બુદ્ધિધન ત્યાં આપી દીધું કહેવાય એટલે એને બ્રેઇન ડ્રેન કહેવાય. એનું આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર છે. સામાજિક મોભો વધારતું આ દેશવાર ગમન હમણાં વધુ ધ્યાન આકર્ષક રીતે પ્રચલિત થયું છે. તમે જોજો હમણાંથી બધા બહુ બધા જાય છે વિદેશે. પહેલાં આટલું બધું નહોતું.
બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળીઓ વ્યક્તિઓ, તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાનું અને ત્યાં જ સ્થાયી થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન થવાના કે ત્યાં અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. વૈશ્વિકરણ અને ઉદારીકરણના લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા માંડ્યું છે. અત્યાધુનિક કુશળ અને માહિતી, આઈટી, સંદેશાવ્યવહાર, ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર કે ડાક્ટરી અભ્યાસ ક્ષેત્રે જ્ઞાન અને કુશળ પ્રાપ્ત કરનારની માંગ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ ક્ષેત્રમાં લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલ કુશળ શ્રમિકોની, તજજ્ઞોની ભરતી કરે છે. તેમને આકર્ષવા માટે લોભામણી યુક્તિ પ્રવૃત્તિઓ અને રીત રસમો અપનાવે. ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય તેવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા વિદેશમાં તાલીમ અર્થે મોકલે છે, જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. જેમ કે આ પ્રદેશમાં વિદેશમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધનમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે હુંડિયામણની સમસ્યા હળવી થાય છે. ખબર પડી? વિશ્વ શ્રમ બજાર એટલે વિશ્વના દેશોમાં જે શ્રમનું આદાન પ્રદાન થાય એ. એટલે અત્યારે કયા ક્ષેત્ર કેમ જાય લોકો? તો કે ધંધા રોજગાર માટે જાય, ભણવા માટે જાય, ઉચ્ચ અભ્યાસ માટે જાય, તાલીમ માટે જાય અને પૈસા કમાવા માટે જાય. પછી જે ત્યાં આગળ ભણે અને જે એકદમ વધારે હોશિયાર હોય ને ત્યાં આગળ ભણે એ લોકો ત્યાં સેટ કરી દે. કેમ? તો કે ત્યાંના લોકોને વિદેશમાં તમે ધારો કે ઇન્ડિયન્સ જવાનું જ બંધ કરી દે ને ઇન્ડિયાની બહાર, તો જે અમેરિકાને જે દેશ આગળ છે ને બધો નીચો થઈ જાય. એ વિકસિત એટલો બધો રહે જ નહીં, કારણ કે ત્યાંના લોકોમાં એટલું બધું નોલેજ છે જ નહીં જેટલું આપણા લોકોમાં છે. એટલે અત્યારે આપણા દેશમાં બી જે લોકો હોશિયાર હોય ને એ લોકોને પેકેજો વધારે સારા આપે છે કે જેથી કરીને એ લોકો વિદેશમાં જાય જ નહીં, અને આપણા દેશમાં ભણેલા હોય તો એ લાભ એ લોકોને આપણા દેશમાં જ પ્રાપ્ત થાય. ખબર પડી? આને કહેવાય વિશ્વ શ્રમ બજાર. 18મો પાઠ કાઢો. ચલો, ખબર પડી ને? આ પાઠમાં કઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો બેટા. બધાને પૂછું છું બેટા. આર્યન, અદિના, ઈયાન, મયંક, ત્રિષા, વિશ્વા બધા જવાબ આપો બેટા. તમને લોકોને આ પાઠમાં કઈ બી ના આવડતું હોય તો કહો તો ફરતી સમજાવી દો. શું? આંટી, હા બોલ ને બેટા. કઈ નહીં આંટી. અરે છે ને મારે તમે છે ને આ પેલા બેરોજગારી ઘટાડવાના જે 10 મોટા ઉપાયો છે ને એનો હું ફોટો મોકલી દઉં છું. અચ્છા, તો મારે વચ્ચે ફોન આવ્યો એટલે મને ખબર નથી તમે શું બોલ્યા એમાં. મેં છે ને એ મેં ચોપડામાં લખાયું હતું ને એનો ફોટો મોકલ્યો હતો. તમે લોકોએ લખ્યું કે ના લખ્યું ખબર નથી દીકરા મને. બરાબર? એટલે હું છે ને એનો ફોટો મોકલી દઉં છું. ચલો, 18મો પાઠ. હવે ભાવ વધારા કયા પ્રકારો? ભાવ વધારાના 2 પ્રકાર હોય. કેમ જય ન આ જય બી નથી ઓનલાઈન? જય બી નીકળી ગયો. અચ્છા. બકા તે મને જવાબ ના આપ્યો એટલે પછી મારે પૂછવું પડે ને દીકરા. અરે ના, મારું માઇક ઓન નથી થતું. અચ્છા, માઇક ઓન. સરસ. પછાડ્યું? ના. તો એકવાર પછાડી જોજો બકા, હો કદાચ થઈ જાય તો. ચલો, ભાવ વધારાના કેટલા પ્રકાર? હા, સ્થિરતા રૂપી ભાવ વધારો અને ફુગાવા રૂપી ભાવ વધારો. આમાંથી કયો ભાવ વધારો સારો? સ્થિરતા રૂપી. એ સમજાવ કે ચાલશે? ઓકે. આર્યન તને સમજ પડે છે ને બેટા? ઓકે, ચલો. હવે ભાવ વૃદ્ધિના કારણો કયા? ભાવ વૃદ્ધિના કારણો સોરી એક મિનિટ. ભાવ વૃદ્ધિના પરિબળો કયા?
હા ખબર પડી ગઈ. એટલે ભાવ વૃદ્ધિના બે પરિબળો અને એમાં ભાવ વૃદ્ધિના કારણો કયા કયા? તો કે નાણાંના, હું બોલું છું એક મિનિટ બોલજો. નાણાંના પુરવઠામાં વધારો, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાળું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો, દાનચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. હવે નાણાંના પુરવઠામાં વધારો એમાં કયા હતા? તો કે ખાદ પુરવણી દ્વારા નાણાંનું સર્જન થાય, બરાબર. ખાદ પુરવણી કરવા માટે નવા નાણાં ઉત્પન્ન થાય એટલે બજારમાં નાણાંની હેરફેર વધી જાય. પછી નાણાંની હેરફેર વધે એટલે શું થાય? લોકો વસ્તુની ખરીદી વધારે કરે, સામે વસ્તુનું ઉત્પાદન એટલું થતું નથી, માંગ વધે ને ઉત્પાદન થતું નથી એટલે બજારમાં ભાવ વધે. પછી ત્રીજો કયો હતો? શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પર વ્યાજના દર ઘટાડીને. હા, વ્યાજના દર ઘટે એટલે મેં તમને સમજાવ્યું હતું ને, આ તો બાઇકનું ને એના ઉદાહરણ આપીને એક્ટિવા ને બધું ખરીદવા જતા રહેશો એટલે બજારમાં એ વસ્તુની એકદમ માંગ સર્જાશે અને સામે ઉત્પાદન વધતું નથી એટલે એ વસ્તુનો ભાવ વધી જાય. ખબર પડી ગઈ? નાણાંના પુરવઠામાં વધારો, આ 3 પોઈન્ટ લખવાના, બરાબર. પછી વસ્તી વધારો, તો ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. 2010-11માં 121 કરોડ વસ્તી હતી, બરાબર. એટલે વસ્તી વધે એમ વસ્તુની માંગ વધે, સામે ઉત્પાદન વધી શકતું નથી એટલે બજારમાં વસ્તુના ભાવ વધે. નિકાસમાં વધારો, વિદેશમાં આપણા દેશની વસ્તુની માંગ વધે એટલે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે આપણે એ વસ્તુની નિકાસ કરીએ એટલે આપણા દેશમાં એ વસ્તુ ઉત્પાદન થતી હોય તો પણ સામે એટલી વસ્તુ મળતી નથી. માંગ કરતાં ઉત્પાદન આપણા દેશમાં એટલું પ્રમાણ ઓછું થઈ જાય એટલે વસ્તુના ભાવ વધે. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, આપણા દેશમાં કાચા માલની અછત સર્જાય એટલે આપણે વિદેશમાંથી કાચો માલ પ્રાપ્ત કરીએ, એ કાચો માલ આપણે ઊંચી કિંમતે મેળવીએ એટલે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્ત થાય એટલે ઓટોમેટિક વસ્તુના ભાવ વધી જાય. ખબર પડી? કાળું નાણું એટલે બિન નોંધાયેલ નાણું, એ નાણાંનું કાળું નાણું એટલે શું કે જેની ઉપર આપણે ટેક્સ ચૂકવતા નથી એટલે એ કાળા નાણાંનો ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુની ખરીદી માટે જરૂર ન હોય તો પણ એ વસ્તુની ખરીદી કરી લઈએ એટલે બજારમાં વસ્તુની માંગ વધે એટલે સામે ઉત્પાદન વધે નહીં એટલે વસ્તુના ભાવ વધે. સરકાર દ્વારા ભાવ વધારો એટલે સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતરો વગેરે કૃષિ પેદાશોના પાકોના ટેકાના ભાવ વધારે અને ખાદ પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે એના કારણે ભાવ વધે. કુદરતી પરિબળો તો કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતો, યુદ્ધ, તોફાન, આંદોલન, હડતાલ, ઔદ્યોગિક અશાંતિ, તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે એટલે જેની સીધી અસર પુરવઠા પર પડે એટલે ઉત્પાદન થતું જ નથી ને સામે માંગ વધે છે એટલા માટે ભાવ વધે. દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર, કેટલીક વખત આયાત જગતના ઊંચા દરોના કારણે તેમજ અમુક ચીજોની આયાત ઉપર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના કારણે જકાત ચોરી કરે. ચોરી છુપીથી કરવેરા નહીં ભરવાથી વિદેશી માલસામાન દેશમાં ઠલવાય એને દાણચોરી કહેવાય. સંગ્રહખોરી તો તમને ખબર છે કે ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી અટકણો કે અફવા થાય તો ભાવ વધારાનો લાભ ઉઠાવીને અત્યારે એની સામે રક્ષણ મેળવી શકે એટલે બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો ઓછા વધતા પ્રમાણમાં સંગ્રહખોરી કરે. પરિણામે એની સીધી અસર વસ્તુના પુરવઠા પર પડે. માંગ વધે અને પુરવઠો તાત્કાલિક વધી શકવાનો નથી અને ઊંચા ભાવ પડાવે અને નફો વધારી દે. આપણે જ્યારે વસ્તુ ખરીદવા જઈએ એનો ભાવ વધે, એ ભાવનો ભાવ વધારે આપે એટલે વેપારીને એટલો નફો વધારે મળવાનો છે એટલે કાળો બજાર થાય. ખબર પડી? મેમ, હા બેટા. સંગ્રહખોરી અને કાળા બજાર એક જ છે ને? હા, તો આપણે સંગ્રહખોરી કરે, વેપારી વસ્તુ ભેગી કરી દે અને પછી જ્યારે એની અછત સર્જાય ત્યારે વધારે પૈસા આપીને વેચે એટલે નફો થઈ ગયો એનો એટલે એ કાળું બજાર થઈ ગયું, બ્લેકમાં વેચાય કોઈ પણ વસ્તુ. હવે ભાવ નિયંત્રણ શા માટે આટલી ખબર પડી? હા મેમ.
હા તો ઠીક, બધા થોડી થોડી વારે જવાબ આપતા રહો એટલે મને ખબર પડે કે બધા જાગો છો. જીનલ સમજ પડે છે ને બેટા? ચોરી એટલે હે? દાણ ચોરી શું હોય? દાન ચોરી એટલે ટેક્સમાં ચોરી. આયાત ને નિકાસ કરે કોઈ બી વસ્તુની, એટલે જે ઊંચા જે ટેક્સ ભરવો પડે ને, વિદેશમાંથી કોઈ વસ્તુ લાવે, આપણે દુબઈમાંથી સોનું લાવીએ હા એ દાન ચોરી કરી કહેવાય. ખબર છે? એટલે ગવર્મેન્ટે રૂલ લાવી દીધો કે તમે જેટલું પહેરી શકો એટલું જ લાવવાનું. હા હા, એ દાન ચોરી કહેવાય. જીનલ સમજ પડે છે ને બેટા? જીનલ જીનલ જવાબ આપ બેટા, મને ખબર પડે. રેકોર્ડિંગ થાય છે. યસ સમજ પડે છે ને બેટા તમને લોકોને? દેવેન, યુવરાજ, હા ખબર પડે છે. ધર્મિલ ક્યાં જતો રહ્યો? ધર્મિલ નીકળી ગયો પાછો. ચલો, હવે શું સવાલ કરાવતા હતા? ભાવ નિયંત્રણ શા માટે? હવે શા માટે ભાવ નિયંત્રણ થવું જોઈએ? તો કે ભાવ વધારાથી ગરીબ વધારે ગરીબ બને અને ધનવાન વધારે ધનવાન બને. પછી બીજું શું થાય કે બચત અને મૂડી સર્જનમાં ઘટાડો થાય, વિદેશી મૂડીરોકાણ ઘટે, આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે, આયાત નિકાસનું અસંતુલન સર્જાય અને ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી એ બધા પરિબળો અસ્તિત્વમાં આવે. ભાવ નિયંત્રણમાં લેવાના ઉપાયો તો કયા કયા છે? પહેલું નાણાકીય પગલાં, બીજું રાજકોષીય પગલાં, ત્રીજું મૂડીરોકાણ પર અંકુશ, ચોથું ભાવ નિયમન અને માપબંધી, અને પાંચમું ભાવ નિર્ધારણ તંત્ર. હવે નાણાકીય પગલામાં શું? તો પેલામાં જે હતું ને ભાવ વૃદ્ધિના કારણો, એમાં નાણાંના પુરવઠામાં જે વધારો કરતા હતા, એમાં નાણાંના પુરવઠામાં શું કરી દેવાનો? ઘટાડો કરી દેવાનો. એટલે બજારમાં નાણાંની લેવડ દેવડ ઓછી થાય એટલે ઓટોમેટિક વસ્તુની માંગ ઘટશે, એટલે ભાવ વધશે નહીં. ખબર પડી? હવે કઈ કઈ રીતે? તો કે પહેલા તો વ્યાજના દર ઊંચા કરી દે. બેંક વ્યાજના દર ઊંચા કરે એટલે વ્યાપારી બેંકો બી વ્યાજના દર ઊંચા કરી દે. પછી ત્રીજું, રોકડ અનામતના પ્રમાણમાં વધારો થાય એટલે શાક નિયંત્રણ ધિરાણ ઘટી જાય અને સરકારની જામીનગીરીઓનું વેચાણ કરી, ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરીને વ્યાપારી બેંકોને અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો થાય. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટે અને ભાવ વધારો અંકુશમાં રહે. પછી બીજું રાજકોષીય પગલામાં શું હતું? સરકાર ખર્ચ ઘટાડે અને આવક વધારે. હવે ખર્ચ કેવી રીતે ઘટાડે? તો કે જે વસ્તુની અત્યારે જરૂર નથી, મેં તમને પેલું ઉદાહરણ આપ્યું હતું મિશન મંગલનું, ખબર છે ને? કે જે વસ્તુની અત્યારે જરૂર નથી એનું ઉત્પાદન ના કરે એટલે પૈસા બચશે, એટલે ઓટોમેટિક ખર્ચ ઘટી જશે. અને આવક કેવી રીતે વધારે? તો કે કરવેરા વધારે, સરકાર મોસ્ટ ઓફની ચીજ વસ્તુઓ પાછળ, એટલે કરવેરા વધે એટલે સરકાર પાસે ટેક્સની આવક વધી જશે. પછી ત્રીજું શું હતું? જાહેર ઋણની નીતિ એટલે ફરજિયાત બચત યોજના. 5 જ મિનિટ વાર છે બેટા, જમવા આપી દઉં છું. જાહેર ઋણની યોજના, બરાબર? એટલે ફરજિયાત બચત યોજના એ સ્કીમ બહાર લાવે એટલે અમુક પૈસા તમારે સરકાર ગવર્મેન્ટ લઈ જ લે તમારી પાસેથી કે તમારે ફરજિયાત બચત કરવાની જ છે, એટલે ઓટોમેટિક પૈસા બચી જશે. આપણા હાથમાં પૈસા જ નહીં રહે. આપણા હાથમાં પૈસા જ નહીં રહે તો આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈશું? વસ્તુ ખરીદવા જ નહીં છે, એટલે બજારમાં પુરવઠો બચશે. પછી મૂડી રોકાણ ઉપર અંકુશ એટલે કરવેરા વધારે, લાયસન્સ ને પરવાના પદ્ધતિ અમલમાં મૂકે. પછી ભાવ નિયમન અને માપબંધી, એ તો તમને ખબર છે, વ્યાજબી ભાવની દુકાનો વિશે બધું લખી કાઢવાનું. હા. પછી ભાવ નિર્ધારણ તંત્ર એટલે ખબર છે ને તમને? આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો. હા, ગવર્મેન્ટ ભાવ નક્કી કરી લે, એ ભાવથી વધારે પૈસાથી જે વેચે એને પાસા હેઠળ દંડ ને સજા થાય. ખબર પડી આટલું તમને? પછી જો હું તમને ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય તો આવડે તમને? ગ્રાહકના શોષણના કારણો કયા કયા? ગ્રાહક પોતે જવાબદાર,
મર્યાદિત માહિતી, માહિતી, મર્યાદિત પુરવઠો અને મર્યાદિત હરીફાઈ. પછી આ ગ્રાહક સુરક્ષા અંગે મેં તમને 5 લીટી યાદ રાખવાની કીધી હતી, યાદ છે ઋષિત તમને લોકોને બેટા? પછી અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી અમેરિકા સંસદમાં 15 માર્ચ 1962 રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને તેથી 15 માર્ચને કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ દિવસ કહેવાય છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિન, બરાબર. પછી 16મી એપ્રિલે 1985માં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન ખરડામાં બીજા 8 અધિકારો ઘોષિત કર્યા. પછી 24 ડિસેમ્બર 1986 હા 24 ડિસેમ્બર 1986 એટલે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, ગ્રાહક અધિકાર દિન. અને 18 ફેબ્રુઆરી 1988 એટલે ગુજરાત સરકારનો અધિકાર દિન. ખબર પડી આટલું? પછી ગ્રાહક અધિકાર અંગેના કાયદા કઈ કઈ રીતે? તો ગ્રાહકની સેવા સંબંધી, એટલે ગ્રાહક કોને કહેવાય એ લખવાનું ખબર આમાં, બરાબર. રોકડા પૈસા ચૂકવે, ઉધાર લે, અંશતઃ રકમ ચૂકવે, પણ વસ્તુ ખરીદે એટલે એને ગ્રાહક કહેવાય. ગિફ્ટમાં મળે એ ગ્રાહક કહેવાય નહીં. ગ્રાહકને કેટલા અધિકારો મળ્યા છે? 6. કયા કયા? સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. બકા બીજા બધા તો બોલો છોકરાઓ, જોઈ જોઈને જ બોલવાના છે. આ તો આ લોકો જોઈ જોઈને જ બોલે જ બકા. મોડે બોલું છું. તું મોઢે બોલે તો થાય કહેવાય. તો સરસ, ગુડ, બરાબર. ગ્રાહકના અધિકારો કયા કયા? હકો 6: સલામતી, માહિતી મેળવવાનો, પસંદગી કરવાનો, રજૂઆત કરવાનો, ફરિયાદ નિવારણનો અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો. તમે કોઈ બી વસ્તુ ખરીદવા જાઓ તો તમે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખો ને એ તમારે લખી કાઢવાનો, બરાબર. એ હકો થાય. અને જોડે જોડે ગ્રાહકની ફરજો કઈ? હું બોલી જાઉં છું જો. તો પહેલું ગેરંટી, વોરંટી, BIS, ISI એગમાર્ક મારી વસ્તુ જોઈને લેવાની. પછી બીજું તમામ માહિતી લેબલ ઉપર લખેલું હોય એ વાંચી લેવાનું. ત્રીજું આપણી ફરજ શું છે કે આપણે કોઈ બી વસ્તુ ખરીદવા જઈએ તો આપણે એક સજ્જન નાગરિક તરીકે વર્તવાનું. ચોથું પાકું બિલ લેવાનું. પાંચમું ધારો કે આપણને કોઈ પણ હોય તો સ્વૈચ્છિક ગ્રાહક મંડળો રચવાના અને એમાં કોઈ પણ વસ્તુથી આપણને સેટિસ્ફેક્શન ના થયું હોય તેમાં કાયદેસરની લડત આપવાની. છઠ્ઠું મૌખિક અને લેખિત સ્વરૂપમાં ફરિયાદ કરવાની. કોઈ પણ બાંધછોડ કરવાની નહીં ગુણવત્તા બાબતે. પછી ખરીદતી વખતે ભળતો માલ હોય, બનાવટી હોય, નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગવાની. આકર્ષક જાહેરાતોને સેલથી અંજાઈને કોઈ પણ વસ્તુ ખરીદવા દોડી નહીં કરવાની. પછી ખરીદી કરતી વખતે વજનના માપ્યા, વજન કાંટો, તોલ માપના સાધનો, ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે નહીં તે ચકાસી લેવાનું. ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે એને સીલ અકબંધ છે કે નહીં તે તપાસવું. પેટ્રોલ ભરવા જાય ત્યારે 4 0 જોઈ લેવાનો. પછી રેલવે, બેંક, વીમો, ટેલિફોન, હોસ્પિટલ વગેરેમાં જો આપણને કોઈ પણ બેદરકારી લાગે તો એની સામે ફરિયાદ કરવાની. અને ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો, ઝુંબેશ વગેરે યોજવાનું, જેથી કરીને ગ્રાહકને તે લગતું શિક્ષણ પ્રાપ્ત થાય. ખબર પડી? હા. માનિત ગયો પાછો? છે સૌમ્ય ખબર પડે દીકરા? જીનલ, સૌમ્ય, દેવેન, યુવરાજ, અંશ આંટી બોલો. ઊંઘે છે બકા? શું? સૌમ્ય ઊંઘે જ બકા? ના ના આંટી. બરાબર, શરદી થઈ લાગે છે ને બકા? હવે ગ્રાહક સુરક્ષાના ઉપાયો. તો પહેલું 30 તારીખ, પેજ નંબર 154 બેટા. હા મેં તમને કરાવ્યું હતું બરાબર. પહેલું 30 સ્તરીય અર્ધન્યાયી અદાલતો, એના 3 ભાગ: જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશન અને સર્વોચ્ચ અદાલત. પહેલા જિલ્લા ફોરમમાં શું હતું? 571 જિલ્લા ફોરમ, 20 લાખ સુધીના વળતરના દાવા,
30 દિવસમાં મળી જવું જોઈએ અને ના મળે તો 50% કે અને કે 25,000 જે ઓછું હોય એ જમા કરાવવાનું. પછી એમાં ના મળે તો રાજ્ય કમિશનમાં જવાનું. 35 રાજ્ય ફોરમો, 20 લાખથી 1 કરોડ સુધીના દાવા, બરાબર. 30 દિવસમાં જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈપણ પક્ષકાર હુકુમની તારીખથી 30 દિવસમાં ઠરવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા 35,000 જે ઓછા હોય એ ભરવાનું અને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે. રાષ્ટ્રીય કમિશનમાં 1 કરોડથી વધારે વળતરના દાવા, 5 સભ્યોની બેચ હોય અને 90 દિવસમાં, બરાબર. રાજ્ય અને રાજ્ય કમિશને શક્ય તેટલો વધારે ઝડપથી અને અરજી કર્યા તારીખની 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો. અને જો પછી રાષ્ટ્રીય કમિશનથી નારાજ હોય તો શું કરવાનું? 30 દિવસમાં એ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે. 50% અથવા 50,000 રૂપિયા બેમાંથી જે ઓછી હોય એનું ડિપોઝિટ જમા કરાવવી પડે. અને જો કોઈ પણ વ્યક્તિ આ ત્રણેય અદાલતોમાં જે પણ હુકુમ થયું હોય, દંડ થયો કે સજા થઈ હોય, ગમે તે થયું એનું પાલન ન કરે તો એને દંડ કે સજા અથવા તો બંને વસ્તુ થઈ શકે. અને જે બીપીએલ હોય એના માટે કઈ છે? જિલ્લા મફત કાનૂની સેવા. પછી બીજું છે ગ્રાહક મંડળો. એ મેં આગળ સમજ્યા એ કે ગ્રાહક મંડળની રચના કરવાની, એટલે આપણને કોઈ પણ ફરિયાદ કે કશું હોય તો એ ગ્રાહક મંડળમાં રજૂ કરવાનું અને આપણા વતી ગ્રાહક મંડળ આગળ એની સામે કાર્યવાહી કરે. ખબર પડી? ચોથું જાહેર પ્રણાલી, એ તો વ્યાજબી ભાવની દુકાનો. અને પાંચમું તોલ માપનું, તો BIS ને એ બધું. આ વાંચી જશો તમે? બોલો હવે આ પાઠમાં કશું કરાવવાનું બીજું? ના આંટી. હા, ચાલશે શબ્દ ના વાપરશો યાર, બધું કરાવી દીધું. મેં કોણ બોલ્યું ચાલશે? શરમ આવે છોકરા તને? બધું કરાયા પછી તું કે ચાલશે તો? અરે ના આંટી, તો ભૂલથી બોલાઈ ગયું. બધી ભૂલ આપણાથી જ થાય. હવે કયો પાઠ કરવો છે બોલો? પરમ દિવસે એ પાઠ તમને વાંચવા આપો. 16મો. ચોથો તો આપણે કરશું બકા, ટેન્શન ના ચોથો